ચિત્ર છે. શિક્ષાપતિના પહેલા શ્લોકમાં લખ્યો, મહારાજ કે શ્રી સહજાનંદ સ્વામી પ્રથમ પોતાના શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરે છે. જે શ્રી કૃષ્ણ ભગવાન કેવા જેના પડખે રાધિકાજી લીલા છે, જેના વક્ષ છે, લક્ષ્મીજી રહ્યા છે, વૃંદાવન છે, એવા કૃષ્ણ ભગવાન છે. હવે મહારાજ ધ્યાન કરે ત્યારે મહારાજ ભક્ત થયા અને કૃષ્ણ ભગવાન થયા. એ વચના સાથે બીજા ભક્તના સમાસ આવું એવું લખ્યું. પણ મહારાજે પાછું મોટા એ શું સમજાયું કે કૃષ્ણ કીધા એ તો મહારાજ પૂછ્યું. અને પડખે જેમ કૃષ્ણ ભગવાન ને પડખે રાધિકાજી રહેશે તેમ મહારાજના પડખે બધા પરમ એકાંતિ મુક્ત રહેશે. લક્ષ્મીજી જેમાં કૃષ્ણ ભગવાનના હૃદયમાં રહેશે તેમ મહારાજની મૂર્તિમાં બધા અનાદિ મુક્ત રહેશે. એ પરમ એકાંતિક અને અનાદિ મુક્ત તેને સહિત અને વૃંદાવન વિશે વિહારને કરનારા કીધા. વૃંદાવનમાં એટલે જેમ વૃંદાવન વ્રજ દેશમાં ગોકુળ મથુરા પણ વૃંદાવન છે, ત્યાં શ્રી કૃષ્ણ ભગવાન લીલા કરી હતી, તેમ આ સહજાનંદ સ્વામી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પ્રગટ થયા તે પ્રથમ છપૈયામાં લીલા કરી. ગઢપુરમાં ગામો ગામ દલાયું કરી, જેતરપુર વરસાદ એ વૃંદાવને ઠેકાણે એ સ્થાન. કેમ કે એ સ્થાનમાં મહારાજ સંતે સહિત રહી ઉત્સવ કર્યા, સમયા કર્યા, અનેક કાઢ્યા. દ્રષ્ટાંત સિદ્ધાંત ને લઈને એ વાત મહારાજે બધી સમજાવી છે. અને એમાં પાસ મહારાજ કે કોટી કૃષ્ણ જોડે હાથ એવા તો કોટી કૃષ્ણ અમને ભજે છે. કોટી અવતારના કારણથી એ કોટી કૃષ્ણ કોણ જોયું. શ્રી કૃષ્ણ ભગવાન એ બધા અવતાર મહારાજ છે, અમારા ભક્ત છે, અમારી આજ્ઞામાં વર્તે છે. ભગવાન એક જ સર્વનામના નાની સર્વના કારણ સ્વામિનારાયણ ભગવાન એક જ. બીજા બધા એમના અવતાર મુક્ત એ ખરા છે. પણ એક સ્વામિનારાયણ વિશેની નિષ્ઠા સૌ પૂરી રાખી મહારાજનું ધ્યાન ઉપાસના ભક્તિ કરવા અને મહારાજને વિશેની પરિપક્વ નિષ્ઠા રાખવી, આજ્ઞામાં રહીને મહારાજને ભજવા.